સર્વેનું સ્વાગત છે. જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ આજે આપણે 14મી ઓગસ્ટે એટલે કે સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ પણ આજે આપણે મળ્યા છીએ. બહુ જ સૂચક દિવસો છે બંને. અને આપણી મહાભારત 360 ગ્રુપની આજની આપણી આ જે બેઠક છે તેમાં શ્રી ઉમેશભાઈ થાનકી આજના કાળમાં બહુ જ પ્રસ્તુત, વિશ્વમાં હંમેશા ચર્ચાની એરણ પર રહેલો અને માનવ જાતનું ભવિતવ્ય જેના પર આધારિત છે તેવા એક વિષય સાથે આપણી સાથે ગોષ્ઠી કરવાના છે. એક બહુમુખી પ્રતિભા અને ચિંતનશીલ સ્વભાવ એ ઉમેશભાઈની હંમેશા લાક્ષણિકતા છે. કંઈક વિશિષ્ટ રીતે પોતાની કામગીરી કરવી, વાત મૂકવી, આ એમની પહેલેથી જ હથરોટી છે. જામનગર હોર્ટિકલ્ચર એસોસિએશનના પણ તેઓ સેક્રેટરી છે, નવાનગર નેચર ક્લબના સેક્રેટરી છે અને સ્ટાર સરગમ ક્લબ જામનગર એમના પ્રેસિડેન્ટ છે. આમ અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ઉમેશભાઈ 1990માંથી પર્યાવરણ અને વૃક્ષ અંગેની કામગીરી શરૂ કરી. જામનગરની જે ડીકેવી કોલેજ બહુ પ્રખ્યાત છે, તેનો આખો બોટાનિકલ ગાર્ડન, એમાં ઉમેશભાઈ થાનકીની બહુ મોટી જહેમત છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપરથી અનેકવિધ પ્રકૃતિ અને વૃક્ષને લગતા કાર્યક્રમ તેઓ આપતા રહ્યા છે અને હજી આપી રહ્યા છે. વનસ્પતિ અને પ્રકૃતિ અંગેના વેબિનાર યોજતું જે ગિરનાર મંડળ છે એમના તેઓ રેગ્યુલર વક્તા છે અને 20 જેટલા બહુ ટેકનિકલી સાઉન્ડ અને મનની એવા વક્તવ્યો તેમણે આપેલા છે. આરબીઆઈ દ્વારા પ્રકાશિત પુસ્તક કૃષિ કારોબાર ઓર નિર્યાત, એમના પણ તેઓ એક ચેપ્ટર ના ઓથર તરીકે રહી ચૂક્યા છે. બેસ્ટ એચીવર બેંક ઓફ ઇન્ડિયા અને વાઇલ્ડ લાઈફ, વન અને પર્યાવરણ ખાતાના પણ ઘણા બધા જુદા જુદા એવોર્ડ અને બહુમાન તેઓને પ્રાપ્ત થયા છે. ઉમેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે દોસ્ત. આપને આપના વિષય મૂકવા માટે નિમંત્રણ છે. ઉમેશભાઈ થાનકી. ખૂબ ખૂબ આભાર વિરેનભાઈ. મહાભારત 360 ના સર્વે પ્રબુદ્ધ નાગરિકોનું આ સાથે હું સ્વાગત કરું છું અને અભિવાદન કરું છું અને સૌને જય શ્રી કૃષ્ણ. આજે 14મી ઓગસ્ટ 2025 અને ગુરુવારનો દિવસ છે અને આજે મહાભારત 360 ગ્રુપમાં મારો જે વિષય છે આજનો એ મહાભારત અને પર્યાવરણ તથા શ્રી કૃષ્ણનો પ્રકૃતિ પ્રેમ. તો આમ જોવો તો અલગ અલગ પર્યાવરણની સંસ્થાઓ સાથે સંકળાયેલો હોવાથી અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓમાં મને રસ હોવાથી આ મેં વિષય પસંદ કર્યો છે. અને આ જ ગ્રુપની અંદરનો આગલો મારો જે વેબિનાર હતો એ પણ મહાભારતની અંદર વૃક્ષો અને વૃક્ષ મહિમા વિષય ઉપર જ હતો. તો આ વિષય જે છે એને આપણે આજે 3 તબક્કાની અંદર વહેંચી લેશું. અને પ્રથમ જે તબક્કો છે એનો વક્તવ્યનો, એમાં આપણે આજની તારીખે આ પૃથ્વી ઉપર અને ભારત દેશમાં પર્યાવરણની શું પરિસ્થિતિ છે, જે ખરેખર ગંભીરતાથી વિચારવી શકાય એવો એક વિષય છે, એની થોડી છણાવટ કરશું. ત્યાર પછી અત્યારે જે આ માનવજાત જે ફેસ કરી રહી છે પર્યાવરણની ગંભીર સમસ્યાઓ, એનો હલ છે મહાભારતમાં કઈ જગ્યાએ હતો અને શું કેવી રીતે હતો, એનું સોલ્યુશન ક્યાં હતું, એનું આપણે છણાવટ કરશું બહુ વિગતવાર. અને પછી છેલ્લા તબક્કામાં આપણે શ્રી કૃષ્ણનો પ્રકૃતિ પ્રેમ છે ક્યાં ક્યાં પ્રદર્શિત થાય છે, કેવી રીતે એમણે એમના લાઈફ દરમિયાન પ્રદર્શિત કર્યો છે, એનું પણ આપણે થોડું વિવેચન કરશું. તો આપણે જોઈએ છે કે આ 2025નું જે વર્ષ હાલે છે અત્યારે, એમાં એમ કહેવાય છે ખાસ કરીને પર્યાવરણ વિદોનું એવું માનવું છે કે 2024નું વર્ષ છે અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે અત્યાર સુધીનું. અને આતંકવાદ પછી જો મનુષ્ય જાત માટે કોઈ પણ ગંભીર ખતરો હોય તો એ આ જલવાયુ પરિવર્તનનો છે. અત્યારે આ વિષય બહુ ચર્ચાનો છે અને ખાસ કરીને જે બુદ્ધિજીવી વર્ગ છે, જે પર્યાવરણવિદ છે, જે લોકોને માનવ જાતની થોડી ચિંતા છે, એ લોકો આ બાબતની સતત ચિંતા કરે છે, વૃક્ષારોપણ માટે લોકોને આહવાન કરે છે. ત્યાર પછી પર્યાવરણ બચાવવા માટે આપણે શું શું કરી શકીએ એ બાબતનું માર્ગદર્શન પણ આવતા રહે છે. આપણે જોયું છે કે ટીવીની ચેનલમાં, ત્યાર પછી વર્તમાન પત્રોમાં આ વિષયના અવારનવાર છે આર્ટિકલો આવતા રહે છે. અત્યારે આપણી આ પૃથ્વી છે એમાં ટોટલ રહેવાલાયક જો વિસ્તારની વાત કરીએ પાણીને બાદ કરતા, કેમ કે 3 ભાગમાં તો સમુદ્ર છે, તો બાકીની જે જોગ્રાફિકલ એરિયા છે એ લગભગ
કરોડ જેટલો ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર છે એ માનવજાતને રહેવા માટેનો ભૌગોલિક વિસ્તાર છે. અને આજની તારીખે એટલે કે 14 ઓગસ્ટ 2025 ના દિવસે જો આપણે ટોટલ પૃથ્વીની વસ્તીની વાત કરીએ તો લગભગ 824 કરોડ જેટલું ક્રોસ થઈ ગયું છે. અને ભારતની વસ્તી આજે 146 કરોડે વિશ્વના સર્વ દેશોમાં સૌથી અગ્રેસર છે. ચીનને પણ ભારતે પાછળ રાખી દીધું છે વસ્તી બાબતમાં. તો આ બાબત એટલા માટે અહીં ચર્ચા કરવી જરૂરી છે કે પર્યાવરણને બગાડવામાં બીજા કોઈ પણ સજીવ સૃષ્ટિમાં મનુષ્યનો સૌથી મોટો હાથ છે. કેમ કે મનુષ્ય એક પ્રાણી જ છે, પરંતુ મનુષ્ય જાતે જેટલું આપણે નિકંદન કર્યું છે પર્યાવરણનું અને પ્રદૂષણ કર્યું છે એટલું બીજા કોઈ સજીવ સૃષ્ટિએ નથી કર્યું. તો એમ કહેવાય છે કે 1760 નું જે વર્ષ હતું, ઈસવીસન 1760, એ માનવજાતના ઇતિહાસમાં મહત્વનું એટલા માટે કહી શકાય કે એ વર્ષથી આપણા માનવજાતે ઔદ્યોગિકરણની શરૂઆત કરી. એટલે ગ્રેટ બ્રિટનની અંદર માન્ચેસ્ટરમાં એ વખતે સૌથી પહેલી ટેક્સટાઇલ ઉદ્યોગની શરૂઆત થઈ અને સ્ટીમ એન્જિન પણ એ જ અરસામાં શોધાણું. અને 1760 થી આજે 2025 વચ્ચે જે 265 વર્ષની વાત કરીએ તો 265 વર્ષની અંદર પૃથ્વીના પર્યાવરણનું જેટલું નિકંદન નીકળ્યું છે એટલું છેલ્લા 5000 વર્ષમાં નથી નીકળ્યું. આપણે માનવજાતના સમગ્ર ઇતિહાસના જો આપણે 24 વર્ષનો ગણીએ, 24 કલાક ગણીએ તો આજે 265 એટલે કે આશરે 300 જેટલા વર્ષ છે ને એને માત્ર 3 સેકન્ડ ગણી શકાય. એટલે વિચાર કરો કે 24 કલાકના દિવસમાં છેલ્લી આ 3 સેકન્ડનો જે સમયગાળો છે એ માનવજાત માટે સૌથી અગત્યનો અને સૌથી ખતરનાક સાબિત થયો છે. એટલા માટે કે જ્યારે ઔદ્યોગિકરણ શરૂ થયું ત્યાર પછી જ બધું પ્રદૂષણ, ખાસ કરીને વાયુ પ્રદૂષણ, જલ પ્રદૂષણ, ત્યાર પછી જમીનનું પ્રદૂષણ, આ બધા પ્રદૂષણોની શરૂઆત ઔદ્યોગિકરણ પછી શરૂ થઈ. કેમ કે મોટાભાગના જે પ્રદૂષણ છે એ ઉદ્યોગોને કારણે થાય છે. તો આ જે નુકસાન જે થયું છે એ છેલ્લા આપણે 300 વર્ષમાં થયું એમ ગણી શકીએ. હવે આઈપીસીસી નામની એક સંસ્થા છે, એટલે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ફોર ધ ક્લાઇમેટ ચેન્જ, જેનું હેડક્વાર્ટર છે એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવામાં છે અને યુનોનું એક બોડી ગણાય છે. તો આ એક સંસ્થા એવી છે કે જે સતત આ પૃથ્વીના બદલાતા તાપમાન ઉપર વોચ રાખે છે અને એ સતત માનવજાતને ખાસ કરીને ગવર્મેન્ટના શાસકોને ચેતવણી આપતા રહે છે કે ભાઈ આ વસ્તુ છે એ ગંભીર છે. અત્યારે આ ક્લાઇમેટની પરિસ્થિતિ, ક્લાઇમેટ ચેન્જની આ સ્ટેજે પહોંચી છે, પૃથ્વીનું તાપમાન આટલું થયું છે, અત્યારે આ વસ્તુ કરવા જેવી છે. અને એના માટે અલગ અલગ સમિટ થાય છે, બધા દેશો એના ટાર્ગેટ આપવામાં આવે છે, ઝીરો કાર્બન એમિશનની વાત કરવામાં આવે છે. પરંતુ દુઃખની વાત એ છે કે દરેક દેશ છે એ પોતાની આર્થિક સમૃદ્ધિ અને એની જે કમાણી છે એને ભોગે પર્યાવરણની ચિંતા નથી કરતું ને એને કારણે આ જે સતત પૃથ્વીનું તાપમાન વધતું જાય છે. એક પર્યાવરણના લેખમાં તો એક પર્યાવરણવિદનું એમ કહેવાનું છે કે અત્યારે આપણે એમ કહી શકીએ કે પૃથ્વીને તાવ આવ્યો છે. એનો અર્થ એમ થાય કે પૃથ્વીનું તાપમાન સરેરાશ 1.5 થી 2 ડિગ્રી જેટલું વધી ગયું છે. અને આઈપીસીસી છે જે સંસ્થા, એનું કહેવાનું એમ છે કે જો પૃથ્વીનું તાપમાન આ રીતે વધતું રહેશે તો લગભગ 2025ની સાલ અત્યારે ચાલે છે તો લગભગ 3000ની સાલ સુધીમાં પૃથ્વીનું તાપમાન છે એ 3.1 ડિગ્રી જેટલું સરેરાશ વધી જશે. અને એનાથી જે આપણે પર્યાવરણને નુકસાન થશે એ નોન રિવર્સેબલ નુકસાન હશે. એટલા માટે કે એ જે જગ્યાએ પહોંચ્યા પછી આપણે પાછા નહીં ફરી શકીએ, કેમ કે એમાં પછી કદાચ આપણે કાર્બન ઝીરો એમિશનની વાત કરશું, વધુ વૃક્ષો વાવવાની વાત કરશું, પ્લાસ્ટિક પ્રદૂષણને નાબૂદ કરવાની વાત કરશું તો એનો કોઈ મિનિંગ નથી. તો આ રીતે જોઈએ તો અત્યારે આ જે ગંભીર સમસ્યા છે એ આપણા માનવજાત માટે બહુ જ અગત્યની છે. હવે આપણે પૃથ્વીમાં જે અલગ અલગ વસ્તુની થઈ છે શરૂઆત એની વાત કરીએ તો અત્યારે તમે ન્યૂઝપેપરની અંદર અને ટીવીની ચેનલમાં જોતા હશો કે અમેરિકામાં, ભારતમાં, ઉત્તરાખંડમાં અતિવૃષ્ટિ છે. દરેક જગ્યાએ ખૂબ જ વરસાદ જોવા મળે છે. ગલ્ફ કન્ટ્રીઝમાં જ્યાં વાર્ષિક લગભગ 5 થી 7 ઇંચની એવરેજ વરસાદની હતી ત્યાં એટલા બધા પૂર આવે એટલો બધો વરસાદ પડવા માંડ્યો છે. ત્યાર પછી ગરમી છે, ખાસ કરીને ઉનાળામાં 48 થી 52 ડિગ્રી સુધી ટેમ્પરેચર વધી જાય છે. વરસાદ અનિયમિત થઈ ગયો છે. ભારતમાં તમે જોયું હશે કે આ એક જ વર્ષમાં આપણે કેટલા બધા માવઠા છે એનો સામનો કર્યો છે. ઓઝોનના લેયરમાં જે ગાબડું પડ્યું હતું એ ગ્રીન હાઉસ ગેસીસને કારણે હતું, એ પણ એક ગંભીર વિષય છે. હવા, પાણી, જમીનનું પ્રદૂષણ વધતું ગયું છે, જંગલો કપાતા જાય છે. અવારનવાર એમેઝોન જેવા જંગલ કે જે પૃથ્વીના ફેફસા કહી શકાય એવા જંગલની અંદર આગની ઘટનાઓ પણ બને છે.
અને એનું આચ્છાદન પણ ઘટતું જાય છે. ભૂગર્ભ જળ છે એ સતત ઊંડું જતું રહે છે. નદીઓનું પ્રદૂષણ, જેને આપણે માતા કહીએ એવી ગંગા અને યમુના જેવી પવિત્ર નદી છે, એનું આચમન ન લઈ શકે એટલું ગંદુ પાણી થઈ ગયું છે. નદીઓનું પ્રદૂષણ છે. ત્યાર પછી ભૂસ્ખલન, તમે હમણાં જ ઉત્તરાખંડની ઘટના ગયા અઠવાડિયે જ આપણે જોઈ છે કે આખું એક ગામ છે એ જમીન દોસ્ત થઈ ગયું અને પૂરની અંદર તણાઈ ગયું છે. ત્યાર પછી જ્વાળામુખી અવારનવાર સક્રિય થતા જોવા મળે છે. સમુદ્રનું પ્રદૂષણ એટલું છે કેમ કે એમાં પ્લાસ્ટિક છે, એનો મેક્સિમમ છે એ પ્રદૂષણ જોવા મળે છે. ત્યાર પછી અનિયમિત ઋતુચક્ર, એટલે ઘણી વખત આપણે માર્ક કરીએ છીએ કે જ્યારે આપણે આંબા અથવા તો કેરીની અંદર જ્યારે અપેક્ષા ન હોય એ વખતે આપણને એમાં મોર એટલે ફ્લાવરિંગ જોવા મળે છે. તો આ ઋતુચક્ર અનિયમિત થઈ ગયું છે. ત્યાર પછી જમીનની ફળદ્રુપતા સતત ઘટતી જાય છે. એનું એક મુખ્ય કારણ છે એ એગ્રીકલ્ચરની અંદર જે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરીએ છીએ એને કારણે એનું જમીનની ફળદ્રુપતા સતત ઘટતી જાય છે. ખોરાક એટલા ઝેરી થઈ ગયા છે, રોગો વધતા જાય છે, કેન્સર જેવો ગંભીર રોગ સામાન્ય થઈ ગયો છે, અને જૈવ વિવિધતા છે એ ઘટતી જાય છે. એવી ઘણી બધી સજીવ સૃષ્ટિની પ્રજાતિઓ છે કે જે લુપ્ત થઈ ગઈ છે. IUCN નામની જે સંસ્થાએ એક રેડ લિસ્ટ બનાવ્યું છે, એની અંદર ઓછામાં ઓછી લગભગ 300 જેટલી વનસ્પતિની જાતો પણ લુપ્ત થઈ ગઈ છે. અને આપણે આ ચિત્તાનો તો કિસ્સો આપણે ભારતમાં જોઈએ જ છીએ કે ભારતની અંદર જંગલોમાંથી ચિત્તો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો હતો. તો આ બધી વસ્તુ છે એ માનવ જાતે ખૂબ ગંભીરતાથી વિચારવા જેવી વાત છે. હમણાં ગયા જ અઠવાડિયે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના એક બોમ્બેના પ્રોફેસર છે ચેતનસિંહ સોલંકીનું અહીં વડોદરાની અંદર MS યુનિવર્સિટીની અંદર એમનું એક વક્તવ્ય હતું. એની પ્રેસ નોટ મેં જોઈ તો એ માનવજાત માટે એટલા બધા ચિંતિત છે કે 2020ની સાલથી સોલાર પેનલ વાળું એક વાહન લઈને એની અંદર એ ઘર છોડીને નીકળી ગયા છે અને સતત અલગ અલગ સંસ્થાઓમાં જઈ અને આ જે ક્લાઇમેટ ચેન્જ છે એની ગંભીરતા છે એ લોકોને સમજાવે છે. અને એણે એવું પ્રણ લીધેલું છે કે 10 વર્ષ સુધી હું મારા ઘરે નહીં જાઉં અને મારી આ જે સોલાર પેનલ વાળી જે ઝીરો એમિશન થાય એ ટાઈપની એનર્જી, જરા ગ્રીન એનર્જી વાપરે છે એવી એક વાનની અંદર એ પોતાની લાઈફ વ્યતીત કરે છે. અને એ સતત પ્રવચનો કરે છે, પ્રેસ નોટો આપે છે, લોકોને જાગૃતિ કરવા માટેનું કામ કરે છે. કેમ કે એની દ્રષ્ટિએ માનવજાત છે એ કદાચ અણુબોમ્બથી એક સાથે આખી માનવજાત છે એ નાશ નહીં પામે. એમનું એમ કહેવાનું છે કે જો આ જ રીતે પૃથ્વી ગરમ થતી ગઈ અને જો આપણું ક્લાઇમેટ ચેન્જ છે એ અનિયંત્રિત રીતે વધતું ગયું તો માનવજાત છે એ રીબાઈને મરશે. આપણા એજના જે અત્યારે સિનિયર સિટીઝનો છે એ કદાચ એ વખતે તો હયાત નહીં હોય, પણ ભાવિ પેઢી જે છે, આપણા ગ્રાન્ડ સન છે, આપણા જે બાળકો છે એ લોકો છે એ રીબાઈને મરશે એવી એને ચિંતા છે. અને એનો એક ચર્ચાનો વિષય એ છે કે પૃથ્વી પાસે જગ્યા બહુ જ મર્યાદિત છે. તો એ જગ્યામાં મેક્સિમમ આટલી બધી વસ્તી થઈ ગઈ છે તો લોકોએ પોતાની જરૂરિયાત છે એ ઓછી કરવી પડશે. જો એક જોડી કપડા આપણે વધારાના લઈએ છીએ તો 10,000 લીટર પાણીનો એમાં વપરાશ થાય છે. 100 વર્ષ જે કોલસો બનતા લાગે છે એ એક જ કલાકની અંદર આપણે વીજળી જે વાપરીએ છીએ એની અંદર વપરાઈ જાય છે. થર્મલ પાવર સ્ટેશનની અંદર કોલસો વપરાય છે, પણ એ કોલસો બનતા 100 વર્ષનો સમય લાગ્યો હોય અને એને વાપરતા આપણને 1 જ કલાક થાય છે. અને આ પૃથ્વીનું તાપમાન સતત વધતું જાય છે. ગાંધીજીએ જે સાદગીનો નિયમ કીધો હતો એ જ નિયમ ખરેખર અપનાવવાનો અત્યારે આ સમય આવી ગયો છે. કારણ કે જો આટલી બધી વસ્તી 824 કરોડ જેટલી વસ્તી થઈ ગઈ છે પૃથ્વીની, એ લોકો જો ભૌતિક રીતે બહુ જ વસ્તુઓનો બેફામ ઉપયોગ કરશે તો આજે ગ્રીન એનર્જી ઓછી વપરાય છે અને બધી આજે ફોસિલ ફ્યુલ્સ ને એ બધું જે વધારે વપરાય છે એને કારણે ગ્રીન હાઉસ ગેસીસ છે એ વધતા જાય છે અને એને કારણે પૃથ્વીનું તાપમાન સતત વધતું જાય છે. તો આજે આપણે પ્રસ્તાવનામાં જે અત્યારે પર્યાવરણની અત્યારના સમયની આપણે જે પરિસ્થિતિ છે એની એક છણાવટ કરી. તો આ પેલો જે તબક્કો છે આપણો એ વક્તવ્યનો અહીં પૂરો કરું છું. હવે આપણે આ મહાભારત ઉપર આવીએ કે મહાભારતની અંદર આપણે આજની જે આ ગંભીર સમસ્યા છે એનો ઉલ્લેખ ક્યાં ક્યાં થયો છે, એમાં એનું સોલ્યુશન 5000 વર્ષ પહેલા તો આવી કોઈ પરિસ્થિતિ હતી નહીં. તેમ છતાં પણ કઈ કઈ જગ્યાએ મહાભારતની અંદર આ જે ગંભીર પર્યાવરણની સમસ્યાનું છે એનું સોલ્યુશન આપેલું છે એની આપણે ચર્ચા કરીએ. આપણો મહાભારતનો ગ્રંથ એ હિન્દુ ધર્મનો સૌથી મહાન ગ્રંથ ગણાય છે. જય સંહિતા પણ એમનું નામ છે. એ મહાકાવ્ય છે અને વિશ્વનો સૌથી લાંબો ગ્રંથ છે. એને 5મો વેદ પણ કહેવામાં આવે છે. એના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે અને એના લહિયા એ ગણપતિ શ્રી ગણેશ ભગવાન છે. આ મહાભારતની અંદર 18 પર્વ, 1889 અધ્યાય અને 84,529 શ્લોક અને પ્રસ્તાવનાના અન્ય શ્લોક ગણીએ તો ટોટલ લગભગ 1 લાખ જેટલા શ્લોક છે. એનાથી આ મહાભારત છે એનો ગ્રંથની રચના થઈ છે. અને એનો જો સમયખંડની વાત કરીએ
તો ઈસવીસન પૂર્વે 3100 એટલે કે આશરે 5125 એટલે કે 5200 જેટલા વર્ષ સમય પહેલાનો આ જે આખો ઘટના બનેલી છે. અને મહાભારત કાળને પર્યાવરણીય, ભૌગોલિક, સામાજિક અને રાજકીય રીતે જે પરિવર્તન કાળ એ ગણવામાં આવતો હતો. અને ભૂગર્ભના પેટાળની હલચલને કારણે સતલજ અને સિંધુ નદી પશ્ચિમ તરફ અને યમુના નદી પૂર્વ તરફ ખસવાને કારણે સરસ્વતી નદીને મળતા પાણીની વહેંચણી થઈ ગઈ હતી અને અંતે એ સરસ્વતી નદી લુપ્ત થઈ ગઈ. અને આની અસર થવાથી સરસ્વતી જળક્ષેત્રથી ગંગાના જળક્ષેત્ર તરફ લોકોનું સ્થળાંતર થયું. આ એક મહત્વની ઘટના હતી એ સમયમાં. ત્યાર પછી ભૌગોલિક પર્યાવરણ એ બધા જ ઘટકોથી બનેલું છે કે જે પ્રકૃતિએ મનુષ્યને પ્રદાન કર્યું છે. એમાં આપણે જળ, વાયુ, ભૂમિ, વનસ્પતિ, જીવ જંતુ અને સર્વે સજીવો એટલે કે એમાં મનુષ્યનો સમાવેશ થઈ જાય છે. આ બધા મળીને આપણે આ સજીવ સૃષ્ટિ ગણી શકીએ. એ પ્રકૃતિના જ ઘટકો છે. તો મનુષ્ય તથા કૃષિની આધારશિલા જે છે એ સ્વસ્થ પર્યાવરણ છે અને એનાથી સર્વાંગી વિકાસ થાય છે. તો આનો વિસ્તૃત ઉલ્લેખ છે એ વેદ, ઉપનિષદો, પુરાણો, રામાયણ અને મહાભારતમાં પણ જોવા મળે છે. તો આ પરથી આપણને એવો ખ્યાલ આવે છે કે પ્રાચીન કાળમાં ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓ વગેરે વિદ્વાનો પર્યાવરણ અને વિજ્ઞાન પ્રત્યે બહુ જ ચિંતનશીલ હતા. મહર્ષિ વેદવ્યાસે મહાભારતના પર્યાવરણ વિજ્ઞાનના સંબંધિત જે ચેતનાનો ઉલ્લેખ કર્યો છે એને પર્યાવરણ સુધીનો સંબંધ ધર્મની સાથે જોડી અને અભિવ્યક્ત કર્યો છે અને પ્રકૃતિને દેવતામય ગણ્યો છે. મહર્ષિ વેદવ્યાસજીએ તો નદી, પર્વત, સમુદ્ર, વૃક્ષો, ગૌશાળા, વન, ઉપવન, ચંદ્ર, સૂર્ય તથા અધિષ્ઠાતા દેવતાઓને શ્રદ્ધાપૂર્વક નમન કરી છે અને દરેક સ્થળોએ રુદ્ર દેવતાનો વાસ હોવાનો સ્વીકાર કર્યો છે. એણે મહાભારતના શાંતિ પર્વમાં જાજલી તથા તુલાધર વચ્ચે આત્મયજ્ઞ વિષયક ધર્મોપદેશની સમગ્ર નદીઓને સરસ્વતીના રૂપમાં વ્યક્ત કર્યા છે અને આ પર્વતોને એને પૂજનીય માન્યા છે. આ વિવરણથી એવું પ્રતીત થાય છે કે વ્યાસજી દ્વારા પ્રકૃતિને ધાર્મિક ભાવથી જોડવાનો ઉદ્દેશ પર્યાવરણ સંરક્ષણના સંદર્ભમાં જ છે. કારણ કે ધાર્મિક ભાવ રાખવાથી મનુષ્ય સ્વયં આવા સ્થળોને પ્રદૂષિત કરશે નહીં. કેમ કે માનવજાતનો એક સ્વભાવ છે કે જે વસ્તુની સાથે આપણે ધાર્મિક ભાવના જોડી દઈએ છીએ તો એનાથી એ થોડો ડરે છે. ઈશ્વરથી ડરને કારણે એને પ્રદૂષિત કરતો નથી અને એને કારણે પર્યાવરણ તથા પ્રદૂષણની સમસ્યાનું સમાધાન આપમેળે જ થઈ જાય છે. તો મહાભારતના રચયિતા ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણના મુખ દ્વારા કહેવાયેલા જે વચનો છે એમાં માનસિક પર્યાવરણનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવદ્ ગીતાના 7મા અધ્યાયના 4થા શ્લોકમાં ભૂમિથી અહંકાર પર્યંત બધાને પર્યાવરણ કહેવામાં આવ્યું છે. કામ, ક્રોધ, લોભ વગેરે માનસિક પર્યાવરણને દૂષિત કરે છે. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે વિવેક જ્ઞાનનો ક્ષય થાય છે ત્યારે જ્ઞાન વિજ્ઞાનનો નાશ થાય છે, જેનાથી સર્વત્ર હિંસા, આતંકવાદ, અપહરણ તથા વિવિધ ગુનાઓ વ્યાપ્ત થાય છે. આપણે જો અત્યારે અલગ અલગ દેશની એટલે પૃથ્વી ઉપરના ઘણા દેશોની આપણે જે આજની પરિસ્થિતિ જોઈએ તો અત્યારે યુદ્ધ છે દરેક દેશ વચ્ચે, ત્યાર પછી આતંકવાદ છે. આ બધી વસ્તુ છે આ એક માનસિક પર્યાવરણ, માનસિક પ્રદૂષણ છે એની ફલશ્રુતિ આપણે ગણી શકીએ. ગીતામાં એમ કહેવામાં આવ્યું છે કે આધિ ભૌતિક પદાર્થ સ્થૂળ તથા આધિ દૈવિક પદાર્થ છે એ સૂક્ષ્મ છે. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને આત્મા એ સૂક્ષ્મ જગતના પદાર્થ છે અને આ દરેક કામ, ક્રોધ વગેરે ભાવથી આવૃત હોય છે, જેનાથી માનસિક તથા રાસાયણિક પર્યાવરણ પ્રદૂષિત થાય છે. આમ પર્યાવરણના કુલ 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. એક ભૌતિક પર્યાવરણ, બીજું સામાજિક પર્યાવરણ અને માનસિક પર્યાવરણ. આપણા મનમાં અત્યારે જયારે પર્યાવરણ શબ્દ આવે તો આપણને એમ થાય કે કદાચ વાતાવરણ, જલ, વાયુ, પૃથ્વી એ બધી વસ્તુને જ આપણે પર્યાવરણ ગણીએ. પરંતુ વિસ્તૃત રૂપે જો આપણે ચર્ચા કરીએ તો ભૌતિક પર્યાવરણ જેની અંદર વૃક્ષ, વનસ્પતિ, નદી, પર્વતો વગેરે આવે. સામાજિક પર્યાવરણ છે એમાં આચાર, વિચાર, ભાવ વગેરે આવે છે. માનસિક પર્યાવરણની અંદર કામ, ક્રોધ એવા મનોવેગ છે એને આપણે સંયમથી શાંતિ પ્રાપ્ત કરીએ છીએ, એ માનસિક પર્યાવરણનો ભાગ છે. તો મહાભારતની અંદર હવે કઈ કઈ જગ્યાએ પર્યાવરણનો આ ઉલ્લેખ કર્યો છે એમાં આપણે જો પ્રથમ જો મુદ્દો જોઈએ તો મહાભારતની અંદર જીવ રક્ષા બાબતનો એટલે કે અહિંસાનું બહુ જ મહત્વ આલેખવામાં આવ્યું છે. દરેક સજીવ છે એ પર્યાવરણનો મહત્વનો અંગ છે અને એકબીજા ઉપર આધારિત છે. પ્રાચીન વૈદિક યુગથી ઋષિઓ અને વિદ્વાનોએ વન્ય જીવનની રક્ષાને બહુ જ અગત્યનું ગણ્યું છે. પ્રાચીન ગ્રંથોમાં આ વિશે અનેક તથ્યોનો ઉલ્લેખ જોવા મળે છે. મહર્ષિ વેદવ્યાસે ગીતામાં શ્રી કૃષ્ણના વચન દ્વારા એવો ઉલ્લેખ કર્યો છે કે પ્રકૃતિના પંચમહાભૂતોથી નિર્મિત બધા જ પશુ, પ્રાણી, વનસ્પતિ વગેરે દેવતાઓના જ રૂપ છે તથા પ્રત્યેક પ્રાણીના હૃદયમાં પરમપિતા પરમાત્માનો નિવાસ હોય છે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય
હૃદય સે અર્જુન તિષ્ઠતિ. આ ગીતાના 18મા અધ્યાયનો 61મો શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન આ રીતે કહે છે. એટલે મહાભારત રચિતાએ જીવ તથા તેના પરિવેશમાં પરસ્પર મૈત્રી તથા પ્રેમભાવ હોવો જોઈએ એવી બતાવ્યું છે. આથી તેમણે દરેક જીવો પ્રત્યે અત્યાચારને ખૂબ જ ધૃણિત કાર્ય ગણવામાં આવ્યું છે. મહાભારત કાળમાં જીવ હિંસા તથા માંસાહાર છે એને પાપ કર્મ ગણવામાં આવ્યું છે. મહાભારતના વન પર્વમાં ધર્મ વ્યાગ તથા કૌશિક વચ્ચેના સંવાદમાં હિંસા તથા અહિંસાનું વિવરણ કરવામાં આવ્યું છે. મહાભારતના શાંતિ પર્વમાં વિચક્ષણો દ્વારા અહિંસા ધર્મની પ્રશંસા કરવામાં આવી છે. સુરા, આસવ, માંસ, માછલી વગેરે વસ્તુઓની યજ્ઞમાં આહુતિ એ ધૂર્ત લોકોએ પ્રચલિત કરી છે. અને મહાભારતમાં યજ્ઞજનિત જે પશુ પક્ષીઓની હિંસા છે એને અનુચિત ગણવામાં આવ્યું છે. અને અહિંસાને પરમ ધર્મ માનવામાં સ્વયં શ્રી કૃષ્ણએ અહિંસાને પરમ ધર્મ ગણ્યો છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પણ એના જે સિદ્ધાંતો છે સાદગીના, એમાં એને અહિંસાને ખૂબ જ મહત્વ આપ્યું છે. ત્યાર પછી એ સૌથી વિશ્વ પ્રખ્યાત અહિંસાનો સિદ્ધાંત મહાત્મા ગાંધીનો આપણે જાણીએ છીએ. મહાભારતના ચંદ્રવંશના રાજા નહુષનું કથન એવું છે કે બ્રાહ્મણ ગ્રંથોની અંદર હવનના જે મંત્રો છે એ તથા યજ્ઞની હવી અર્થાત દૂધ, ઘી, છાણ વગેરે ગાયો દ્વારા પ્રાપ્ત થાય છે. અને આ કારણથી જ ગાય અને બ્રાહ્મણ બંને પવિત્ર છે અને બંને અવધ્ય છે. સામાન્ય રીતે દરેક ક્ષત્રિય લોકો એમ કહે છે કે ગાય અને બ્રાહ્મણોનો કદી વધ કરવો ન જોઈએ, હંમેશા એનું સંરક્ષણ કરવું જોઈએ. આના ઉપરથી એવું પ્રતીત થાય છે કે યજ્ઞમાં ગાયના બલિનો નિષેધ છે એ નહુષના કાર્યકાળથી જ કરવામાં આવ્યો છે. મહર્ષિ વેદવ્યાસે મહાભારતમાં અનેક સ્થળોએ ગૌવંશનું રક્ષણ, પાલન તથા સંવર્ધનનો ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં મહાભારતના અનુશાસન પર્વના 17મા અધ્યાયમાં કપિલા ગાયની ઉત્પત્તિ અને મહિમાનું બહુ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. અને આ જ પર્વની અંદર 78મા અધ્યાયમાં વશિષ્ઠ ઋષિ દ્વારા સર્વે દાસ પ્રત્યે ગૌદાનની વિધિ તથા મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પર્વમાં આગળ લક્ષ્મી તથા ગાયો વિશેના સંવાદની ચર્ચા પણ કરવામાં આવી છે, જેમાં ગાયો દ્વારા મેળવાતા ગોબર તથા ગૌમૂત્રમાં લક્ષ્મીના નિવાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આના ઉપરથી એવું પ્રતીત થાય છે કે ધાર્મિક સંદર્ભમાં ગાયોનું વિશેષ મહત્વ છે. આ રીતે મહાભારતમાં જીવ સંરક્ષણના મહત્વનો ઉલ્લેખ જોવા મળે છે. અને પર્યાવરણમાં સજીવ સૃષ્ટિ એકબીજા ઉપર આધારિત છે. આપણે દાખલા તરીકે મધમાખી છે, કદાચ આ પૃથ્વી ઉપર લુપ્ત થઈ જાય તો માનવ જાતનું અસ્તિત્વ છે એ જોખમાઈ જાય એવું કહેવામાં આવે છે. એટલા માટે કે દરેક સજીવ છે એ એવી એક સાયકલ સાથે સંકળાયેલા છે એકબીજા સાથે કે એક સજીવ છે એ સંપૂર્ણ નાશ પામે તો બીજા સજીવો છે એના અસ્તિત્વ ઉપર ખતરો છે એ સાબિત થાય છે. જીવો જીવસ્ય જીવનમ જે છે એ આને કારણે જ મહત્વનું ગણાય છે. તો આ રીતે આપણે જોઈએ તો અત્યારે આપણે જે ગાયનું મહત્વ જે મહાભારતની અંદર બતાવવામાં આવ્યું છે, તો અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગનો જે વ્યાપ વધ્યો છે એમાં ખાસ કરીને ગાય આધારિત ખેતી છે એના ઉપર બહુ જ ભાર દેવામાં આવ્યો છે. તો આ વસ્તુ આપણે મહાભારતની અંદર અહિંસાનું જે મહત્વ છે એ પર્યાવરણનો એક ભાગ છે એનો ઉલ્લેખ આ જગ્યાએ આપણે જોવા મળે છે. હવે આપણે બીજો મુદ્દો જો ચર્ચા કરીએ તો મહાભારતમાં વૃક્ષારોપણ છે એનું ક્યાં ક્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કારણ કે વૃક્ષારોપણ છે એ પણ પર્યાવરણનો એક મહત્વની ઘટક ગણાય છે. અને ખાસ કરીને પોલ્યુશન છે દૂર કરવા માટે એનું મહત્વ વિશેષ છે. તો યજુર્વેદની અંદર વૃક્ષોને પૂજ્ય ગણીને પ્રમાણિત કરવામાં આવ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે નમો વૃક્ષેભ્ય, યજુર્વેદનું એક આ મહત્વનું વાક્ય છે. અને પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે. અને સજીવોના પ્રાણનો આધારસ્તંભ એવા પ્રાણવાયુ છે એ આપણને આ વૃક્ષો જ આપે છે. આપણું જે વિજ્ઞાન એમ જ કહે છે કે વૃક્ષ છે એ ઓક્સિજન છે રિલીઝ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે. આપણે જે મનુષ્ય અથવા તો સજીવ સૃષ્ટિ જે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન કરે છે એનું છે વૃક્ષો છે એ શોષણ કરે અને સામે આપણને ઓક્સિજન આપે છે. ખોરાક, રહેઠાણ, ઔષધિ વગેરેના વૃક્ષો દાતા છે. જમીનનું ધોવાણ અટકાવે છે, જમીનમાં પાણી ઉતારવાનું કાર્ય કરે છે. જલવાયુ પરિવર્તન, પૃથ્વીના વધતા તાપમાનનો ઉપાય પણ વૃક્ષો છે. અને પૃથ્વીની આ વર્તમાન સમસ્યાનું એક કારણ જે છે કપાતા વૃક્ષો અને ઘટતી જતી જંગલોની સંખ્યા છે. એમ કહેવાય છે, હમણાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું એક વર્ડિક એવું આવેલું છે કે પુખ્ત પરના એક વૃક્ષની કિંમત છે એ લગભગ 7.5 લાખ રૂપિયા ગણવામાં આવે છે. એટલે કે એક વૃક્ષ છે આપણને ઓક્સિજન આપે છે, ઔષધિ આપે છે, ત્યાર પછી અલગ અલગ પ્રકારની જે લાકડા આપે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. આ બધી વસ્તુના જો કેલ્ક્યુલેશન કરીએ તો એક
પર્યાવરણવાદીઓની એક નિષ્ણાતની કમિટીએ એસેસમેન્ટ એવું કર્યું હતું કે એક વૃક્ષ છે એની કિંમત આટલી બધી આપણે ગણવામાં આવે છે, કેમ કે એ વર્ષે લગભગ 20 ટન જેટલું કાર્બન ડાયોક્સાઇડ શોષે છે અને 700 ટન જેટલો કિલો જેટલું ઓક્સિજન છે આપે છે. ઋગ્વેદના 10મા મંડળનો એક સંપૂર્ણ સૂક્ત છે, અરણ્યની સૂક્ત, એના વન દેવતાના નામથી એમાં વર્ણન કરવામાં આવ્યું છે. અને મહાભારતમાં વૃક્ષારોપણ સંબંધિત વિસ્તૃત વિવેચન જોવા મળે છે. આ સંદર્ભમાં ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચે જે સંવાદ છે એ બહુ જ અગત્યનો છે. એમાં એને બગીચા, ઉપવનો વગેરે બનાવવાથી જે પ્રાપ્ત થાય છે એ પુણ્યની વાત કરી છે અને એની વિસ્તૃત ચર્ચા કરી છે. શ્રી કૃષ્ણ ભગવાનના કહેવાથી યુધિષ્ઠિર જયારે ભીષ્મ પિતામહ જે બાણસૈયા ઉપર સુતા હતા એમની પાસે જે માર્ગદર્શન માટે યુધિષ્ઠિર જાય છે ત્યારે એ બે વચ્ચે જે સંવાદ થાય છે એ બહુ જ મહત્વનો છે. ખાસ કરીને વૃક્ષારોપણ બાબતનો, ત્યાર પછી જળ સંરક્ષણ બાબતનો, એ બધા માટે ભીષ્મ પિતામહ એમ કહે છે કે વૃક્ષારોપણ કરનાર મનુષ્ય એના મૃત પૂર્વજો તથા ભવિષ્યમાં અવતરનાર સંતાનોનો તથા પિતૃકુળનો ઉદ્ધાર કરે છે. જે વ્યક્તિ વૃક્ષ વાવે છે તેમના માટે આ વાવેલા વૃક્ષો એના પુત્ર સમાન છે, એમાં કોઈ સંશય નથી. અને ઉછેરેલા વૃક્ષો આ જગતના મનુષ્યોને તૃપ્ત કરે છે અને જે વૃક્ષોનું દાન કરે છે તેમને તે વૃક્ષો પુત્ર સમાન પરલોકમાં પણ તારી દે છે. મહર્ષિ વ્યાસ દ્વારા વર્ણવેલા આ કથનથી એવું અનુમાન લગાવી શકાય કે મહાભારત કાળમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે સામાન્ય પ્રજા ખૂબ જ જાગૃત હતી અને તેમણે વૃક્ષારોપણના મહત્વથી પૂરેપૂરા લોકો પરિચિત હતા. તમે વિચાર કરો કે 5000 વર્ષ પહેલા આજે આપણે જે પર્યાવરણની સમસ્યા આપણે જે ફેસ કરીએ છીએ એવી કોઈ સમસ્યા ન હતી, તેમ છતાં પણ એ જમાનામાં, એ કાળમાં 5000 વર્ષ પહેલા પણ એમણે આ વસ્તુનું મહત્વ સમજાવ્યું હતું. કારણ કે કદાચ એ લોકોને એવું ખ્યાલ હશે કે ભવિષ્યમાં માનવ જાત છે કદાચ આવી રીતે પોતાના જ પગ ઉપર કુવાડો મારે તો આના ઉપરથી અમને માર્ગદર્શન મળે. મહાભારતના શાંતિ પર્વમાં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ફળ વૃક્ષોને તેના રાજ્ય ક્ષેત્રમાં કદી ન કાપવા જોઈએ એવી સલાહ આપે છે. ને મહાભારતના સભા પર્વમાં શ્રી કૃષ્ણ દ્વારા દ્વારિકામાં સ્વયં વૃક્ષારોપણ કરવામાં આવ્યાનો ઉલ્લેખ જોવામાં આવે છે. દ્વારકામાં વવાયેલા વિવિધ પ્રકારના વૃક્ષોની એક સળંગ યાદી પણ મહાભારતમાં આપવામાં આવી છે. મારો જે 9મી મે 2024 નો જે એક વેબિનાર હતો જે મહાભારતમાં વૃક્ષો, એમાં મેં આ આખી યાદી છે એનું વર્ણન કરેલું અને એની અંદર કયા કયા વૃક્ષો છે શ્રી કૃષ્ણ ભગવાને દ્વારકામાં વાવેલા. આપણને આશ્ચર્ય એ થાય કે હિમાચલ પ્રદેશમાં કે હિમાલયમાં થનારા વૃક્ષો પણ દ્વારકામાં વાવ્યાનો ઉલ્લેખ એ જમાનામાં કરેલો છે. તો આ રીતે શ્રી કૃષ્ણ દ્વારા જયારે વૃક્ષારોપણનું કાર્ય કરવામાં આવે તો આ કાર્યનું મહત્વ ખૂબ વધી જાય છે. તો મહાભારતના રચિતે સામાન્ય જનતામાં પર્યાવરણ પ્રત્યે વૈજ્ઞાનિક ચેતનાને જાગૃત કરવાના ઉદ્દેશથી શ્રી કૃષ્ણ દ્વારા વૃક્ષારોપણનો ઉલ્લેખ કર્યો છે. ભગવદ્ ગીતાના 15મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ દ્વારા સંસાર વૃક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે પ્રમાણે આદિ પુરુષ પરમેશ્વર સંસાર વૃત્તિ વૃક્ષના મૂળ છે અને બ્રહ્મા એ વૃક્ષની શાખાઓ છે અને વેદ એના પર્ણો છે. આ રીતે ભગવાને ખુદ વૃક્ષોના મહત્વને સર્વાધિક મહત્વપૂર્ણ ગણ્યું છે. ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં પીપળાના વૃક્ષને પોતે ઉત્તમ વૃક્ષમાં પીપળો છે એવું સંબોધન કર્યું છે. અને રાણી સત્યભામા માટે ઇન્દ્રલોકમાંથી પારિજાત વૃક્ષ લાવ્યાનો પણ એક પ્રસંગ એમાં વર્ણવેલો છે. મહાભારતના સભા પર્વમાં યમરાજની સભા, વરુણની સભા તથા કુબેરની સભાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. મહાભારતના રચયિતાએ પર્યાવરણની સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વર્ધન ક્ષમતા જાળવી રાખવા માટે ઘરો, મહેલો વગેરેની નજીક લતા, વૃક્ષ, કમળયુક્ત પુષ્કરણી વગેરે બનાવવાનો ઉલ્લેખ અનેક જગ્યાએ જોવા મળે છે. મહાભારતના આદિ પર્વમાં એક દુષ્યંત અને શકુંતલાની જે કથા આવે છે એમાં એક પ્રસંગ બહુ સરસ વર્ણવેલો છે કે કર્ણ ઋષિના આશ્રમમાં જયારે શકુંતલાને મળવા માટે દુષ્યંત જાય છે ત્યારે શકુંતલા છે એ વૃક્ષોને, કર્ણ ઋષિના આશ્રમમાં વૃક્ષોને પાણી પાતા હોય છે. ત્યારે દુષ્યંત એમને પૂછે છે કે શું કર્ણ ઋષિની આજ્ઞાનું આપ પાલન કરો છો અને વૃક્ષોને પાણી પાવ છો? ત્યારે શકુંતલા જવાબ આપે છે કે ના, એવું નથી, આ બધા જે વૃક્ષો છે એ મારા ભાઈઓ છે, એમ માનીને હું એમને પાણીનું સિંચન કરું છું. તો વિચાર કરો કે કેટલી બધી અગત્યની વાત છે. તો આ દુષ્યંત અને શકુંતલાની કથામાં આટલું બધું મહત્વ વૃક્ષોને આપવામાં આવ્યું છે. હવે આપણે વૃક્ષારોપણની વાત પછી જળ સંરક્ષણની ચર્ચા કરીએ કે મહાભારતની અંદર જળ સંરક્ષણ કે જે પર્યાવરણનો એક મહત્વનો મુદ્દો છે એની ચર્ચા ક્યાં ક્યાં કરવામાં આવી છે. માનવ શરીરના 5 તત્વોમાં જળ તત્વ એ સૌથી મહત્વનો ઘટક છે. પ્રાચીન કાળમાં વૈદિક ઋષિઓ અને શાસ્ત્રકારો અને વિદ્વાનોએ પર્યાવરણની શુદ્ધિ જાળવી રાખવા માટે જળના મહત્વનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. ઋગ્વેદના મંત્રો અનુસાર શુદ્ધ જળમાં અમૃત તથા ઔષધિનો નિવાસ હોય છે. મહાભારત કાળમાં જળને નારાયણનું સ્વરૂપ ગણવામાં આવ્યું છે. આ સંદર્ભ માટે
વન પર્વમાં ભગવાન બાલ મુકુંદે તેમના સ્વરૂપની ચર્ચામાં માર્કંડેય સમક્ષ આનો ઉલ્લેખ કર્યો છે. અને મહાભારતના શાંતિ પર્વમાં તુલાધર તથા જીજલી વચ્ચેના સંવાદમાં એવી ચર્ચા કરવામાં આવી છે કે સર્વે નદીઓ સરસ્વતી દેવીનું સ્વરૂપ છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ સ્વયંને શ્રી ભાગીરથી ગંગાના નામથી સંબોધિત કર્યા છે કે નદીઓમાં હું ઉત્તમ એ ભાગીરથી ગંગા છું. એ કાળમાં જળને દેવતારૂપ માનવામાં આવતું હતું તથા જળની સ્વચ્છતા, પવિત્રતા તથા સંરક્ષણને વિશેષ મહત્વ આપવામાં આવતું હતું. દેવ નદી ગંગાને વિશેષ મહત્વ આપ્યું જ છે. આજે જયારે નદીનું પ્રદૂષણ પરાકાષ્ઠાએ છે, પવિત્ર નદીઓ કે જેમને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે, એમની દુર્દશા જોઈ અને પર્યાવરણ વિજ્ઞાનનો આપણે બહુ ચર્ચિત મુદ્દો ગણાય છે. અને વર્તમાન પત્રોને હેડલાઇન આપણે જોઈએ છીએ. તમે જોવો છો હમણાં યમુનાનું જે પ્રદૂષણ છે, લગભગ 8,500 કરોડ રૂપિયાનો પણ ખર્ચ કર્યા પછી હજી યમુના છે એ સ્વચ્છ નથી થઈ. ગંગામાં નમામિ ગંગે પ્રોજેક્ટ જે છે વર્ષોથી ચાલે છે, છતાં પણ આપણે જોઈએ છીએ કે ગંગાનું પાણી પણ જ્યારે આપણે આચમન લેવાનો વિચાર કરીએ ત્યારે આપણે એક વખત વિચાર કરવો પડે. તો એ રીતનું એની ગંદકી છે. ગંગા જળમાં આવેલ બેક્ટેરિયોફેજ નામના વિષાણુ એ બેક્ટેરિયા તથા અન્ય અશુદ્ધિઓને દૂર કરે છે, એ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ગયું છે. અને ગંગાજળના આ ગુણથી એ જમાનામાં લોકો પરિચિત હતા. ગરુડ પુરાણમાં ગંગા નદીની વિશેષતા બાબતનો ઉલ્લેખ જોવા મળે છે. વેદ વ્યાસજીએ પર્યાવરણની સુરક્ષા માટે જળના મહત્વનો મહાભારતમાં અનેક સ્થળે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને મહાભારતના શાંતિ પર્વમાં વિશ્વામિત્ર મુનિ તથા ચાંડાલ વચ્ચેના સંવાદમાં પાણી વિના ઉત્પન્ન થનાર સંકટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જોયું હશે કે હમણાં છેલ્લા 2000 વર્ષ પછી તો આપણે ત્યાં પણ સારો વરસાદ પડે છે, ખાસ તો અતિવૃષ્ટિ થઈ છે. પરંતુ 1985 થી 95 વચ્ચે આપણે ખૂબ જ જળ સંકટનો સામનો કર્યો હતો. તો એ અનુસાર આ ત્રેતા યુગના સમાપ્તિ તથા દ્વાપર યુગની આરંભ વખતે જનસંખ્યા વૃદ્ધિ થવાથી ઇન્દ્ર દ્વારા વર્ષાને રોકવામાં આવી હતી, જેથી નદી, સરોવર, કુવા અને જળાશયો સુકાઈ ગયા હતા અને પાણી વિના ખેતરો, ગૌશાળાઓ, યજ્ઞ, ઉત્સવ વગેરેનો વિનાશ થઈ ગયો હતો. આ કથનથી અનુમાન લગાવી શકાય કે જળ વિના જીવન છે નષ્ટ થઈ જાય છે. મહર્ષિ વેદવ્યાસજીએ જળના મહત્વનો સાથે જળ સંરક્ષણ અર્થાત જળ સંચયનો પણ ઉલ્લેખ મહાભારતમાં કર્યો છે. આ સંદર્ભમાં મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિર વચ્ચેના સંવાદમાં જળાશયોના નિર્માણની ચર્ચા કરવામાં આવી છે. અને એ પ્રમાણે વર્ષાના પાણીના સંચયના કાર્યને અત્યંત પવિત્ર તથા પુણ્યપ્રદ માનવામાં આવ્યું છે. તમે માર્ક કર્યું હશે કે છેલ્લા 1-2 વર્ષથી હમણાં તળાવો ઊંડા કરવા માટેની એક ઝુંબેશ ઉપડી છે. અને ઘણી સામાજિક સંસ્થાઓ, ખાસ કરીને નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, એ જૂના જે તળાવો છે જે છીછરા થઈ ગયા છે, કાંપ ભરાઈ ગયું છે, એને સતત પોતાના પ્રયત્નોથી ઊંડા કરી અને જળની સંચયનું કાર્ય કરે છે. અને એના જે સંવાદ છે ભીષ્મ પિતામહ અને યુધિષ્ઠિરમાં, એમાં કહેવામાં આવ્યું છે કે જળ સંચયના હેતુથી વધુમાં વધુ જળાશયો જે ખોદવા જોઈએ અને જેટલા સમય સુધી તળાવમાં પાણી ભરાયેલું રહે એટલું અધિક પુણ્ય એ જળાશય બનાવનારને મળે છે. એટલે જે વ્યક્તિએ જળાશય બનાવ્યું હોય એ બનાવનારને એનું અધિક પુણ્ય મળે છે. તો વર્તમાન સમયમાં આપણે રેન વોટર હાર્વેસ્ટિંગની પદ્ધતિઓ જોઈએ છે, એ પર્યાવરણવિદો અને શાસકોનો મહત્વનો ચર્ચાનો વિષય છે. અને મહાભારતના શાંતિ પર્વમાં જળ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને વર્ણન કરવામાં આવ્યું છે કે વૃતાસુરના વધથી બ્રહ્મ હત્યાનો દોષ ઉત્પન્ન થાય છે તથા બ્રહ્મદેવ દ્વારા એવું કથન કહેવામાં આવ્યું છે કે જે મનુષ્ય એની કુબુદ્ધિથી જળાશયમાં થૂક અને મળમૂત્ર વિસર્જન કરે છે એને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. તો આ વસ્તુ આપણે વોટર પોલ્યુશનની આપણે કરી. હવે આપણે વાત કરીએ કે શ્રી કૃષ્ણ ભગવાન છે એને આપણે કેવી રીતે યાદ કરીએ કે શ્રી કૃષ્ણ ભગવાનનો પ્રકૃતિ પ્રેમ ક્યાં હતો. આપણો જે આ જે ચર્ચાનો ત્રીજો મુદ્દો છે એમાં શ્રી કૃષ્ણનો પ્રકૃતિ પ્રેમ આપણે જો એની ચર્ચા કરીએ તો ભગવાનનો જન્મ ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની 8મી તિથિએ રાત્રે 12 વાગે રોહિણી નક્ષત્રમાં અને વૃષભ રાશિમાં થયો હતો, નિશ્ચિત કાળમાં થયો હતો અને મથુરા મુકામે. તો એ સમયના ગ્રહોની સ્થિતિ અને અધિકતમ બધા અદ્યતન કોમ્પ્યુટરની મદદથી ખગોળશાસ્ત્રીઓએ જે ગણતરી કરી તો 21 જુલાઈ 3228 BCE એટલે બિફોર કોમન એરા એ દિવસે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. એનો અર્થ એમ કે 5252 વર્ષ પહેલા શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ થયો હતો. અને 89 વર્ષ 3 મહિના અને 17 દિવસની ઉંમરે કુરુક્ષેત્રમાં શ્રી અર્જુનને એને ઉપદેશ આપ્યો હતો. અને આપણને આ ભગવદ્ ગીતા છે એ આપણને મળી છે અને માનવ જાતને આ ભગવદ્ ગીતાની ભેટ મળી છે. અને 18મી ફેબ્રુઆરી 3102 BCE ઈ તારીખે 125 વર્ષ 5 મહિના અને 21 દિવસનું આયુષ્ય ભોગવી અને પ્રભાસ પાટણ મુકામે નિર્વાણ પામ્યા છે. તો
વિચાર કરો કે એ જમાનામાં 89 વર્ષની ઉંમરે યુવાન વય ગણાતી અને સમગ્ર જીવનકાળ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અનેક જગ્યાએ એનો પ્રકૃતિ પ્રેમ છે એ પ્રદર્શિત કર્યો છે. કેવી રીતે? તો આપણે જોઈએ તો એમનું બાળપણ છે સામાન્ય રીતે ગ્રામ્ય સંસ્કૃતિમાં ઉછેરતું. ગોકુળ, મથુરા, વૃંદાવનમાં બાળ ગોપાળો, ગોવાળિયાઓ સાથે એને પોતાનું જીવન વ્યતીત કર્યું હતું. તો એ રીતે જોતા એને ગ્રામ્ય સંસ્કૃતિ અપનાવી હતી. ત્યાર પછી એને પોતાના શિર ઉપર મુગટમાં મોરપીંછ ધારણ કર્યું છે. મોરપીંછ એટલે આપણું જે રાષ્ટ્રીય પક્ષી જે મોર છે એનું એક શરીરનું અંગ છે. મોરપીંછ ધારણ કરીને શ્રી કૃષ્ણ ભગવાન આપણને એક સંદેશ આપે છે અને એ રીતે આપણને માર્ગદર્શન આપે છે. વાંસળી એને અપનાવી અને એક સંગીત છે એનું એને મહત્વ સમજાવ્યું છે. અને બીજું કે દધીચી ઋષિના જે વાંસળીનું હાડકું છે એમાંથી વાંસળી બની એવી એક લોકવાયકા છે. પરંતુ આપણે જોઈએ છે કે વાંસમાંથી પણ બનતી વાંસળી છે એનું એને વાદન કરી અને ગાયો છે એમને બહુ જ સારી રીતે એને એનું મનોરંજન કર્યું હતું. ત્યાર પછી એને નાનપણની અંદર માખણ છે એને પોતાના ખોરાકમાં ખૂબ જ મહત્વ આપી અને એનું આપણે મહત્વ એને સાબિત કર્યું હતું. તો એક રીતે આપણે એમ કહીએ કે અત્યારે બર્ગર અને પીઝાના જમાનામાં બાળકો કદાચ આવા જે ખોરાક ખાય છે ત્યારે આ દૂધ, ઘી, માખણ જે છે જે ખાસ કરીને આપણે પૌષ્ટિક વસ્તુ ગણાય છે એને પોતાના જીવનના સ્થાન આપી અને એક પ્રકૃતિ પ્રેમ વ્યક્ત કર્યો છે. ગાયોનું મહત્વ છે જ. બલરામ છે એ હંમેશા હળનું ધારણ કરતા જોવા મળ્યા છે. શ્રી કૃષ્ણ અને બલરામ બે ભાઈની જોડી છે એને ઘણી બધી કૃષિની પણ ક્રાંતિઓ એ વખતે કરેલી. અને ગાયોનું નામ ઉપરથી તો આપણે એને ગોપાલ કહીએ છીએ શ્રી કૃષ્ણ ભગવાનને. અને ગાયોનું મહત્વ એટલું બધું પ્રસ્થાપિત કર્યું છે કે આજની તારીખે આપણે ઓર્ગેનિક ફાર્મિંગની જયારે વાત કરીએ ત્યારે ગાય આધારિત ખેતી છે એની આપણે ચર્ચા કરવી પડે છે. ત્યાર પછી યમુના નદીમાં એને કાલિયા નાગનું દમન કરી અને એક એવું સિમ્બોલિક વાત કરી છે કે નદીઓનું પ્રદૂષણ છે કેવી રીતે દૂર કરી શકાય અને કાલિયા નાગનું દમન કરીને એને આ રીતે પ્રદૂષિત નદી છે એને શુદ્ધ કરી લોકોનો ભય દૂર કર્યો હતો. એ પણ એક સિમ્બોલિક વાત તરીકે આપણે લઈ શકીએ. ત્યાર પછી એમના જીવનમાં એને પારિજાત વૃક્ષ છે સત્યભામા માટે લઈ આવી ઇન્દ્રલોકમાંથી અને લેવાતા એનો પણ ઉલ્લેખ કર્યો છે. કદમ વૃક્ષ છે યમુના કાંઠે કદમ વૃક્ષ ઉપર બેસી અને એને ગોપીઓનું વસ્ત્રાહરણ કર્યું હતું. ત્યાર પછી દ્વારિકાના વૃક્ષારોપણનો ઉલ્લેખ આપણે હમણાં કર્યો છે. ત્યાર પછી પંચજન્ય શંખ છે એ પણ એમણે ધારણ કરેલો છે. હરિવંશ મુજબ કૃષ્ણ ભગવાને વિષ્ણુના 8મા અવતાર ગણાય છે અને એને પંચજન્ય શંખનું ધારણ કર્યું હતું. અને આ જે પંચજન્ય શંખ છે એ સમુદ્ર મંથન વખતે એક રત્ન તરીકે મેળવ્યો હતો અને એને પણ હાથમાં ધારણ કર્યું છે. તો આમ જોવો તો શંખ એક સમુદ્ર ની જીવ સૃષ્ટિનું પણ એક સિમ્બોલિક છે અને એ રીતે એને આપણને એક પ્રકૃતિ પ્રેમ છે વ્યક્ત કર્યો છે. હવે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયની અંદર જે વિભૂતિ યોગ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાને પ્રકૃતિના જે અલગ અલગ તત્વો છે એમાં પોતે કયા તત્વોનું મહત્વનું બાબત છે એનો ઉલ્લેખ કર્યો છે. જળાશયોમાં હું સમુદ્ર છું, વૃક્ષોમાં પીપળો છું, ગજેન્દ્રમાં ઐરાવત છું, ગાયોમાં હું કામધેનુ છું, સર્પોમાં વાસુકી છું, નાગોમાં હું શેષનાગ છું, પશુઓમાં હું સિંહ છું, ત્યાર પછી પક્ષીઓમાં ગરુડ છું, માછલીઓમાં હું મગર છું, નદીઓમાં હું ગંગા છું, સ્થાવરમાં હું હિમાલય છું, અશ્વોમાં હું ઉચ્ચ શ્રેવા છું અને જળચરોના છે એમાં હું વરુણ દેવતા છું. આવી રીતે જે ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને જે વર્ણન કર્યું છે તે પ્રકૃતિના અલગ અલગ જે ઘટકો છે એમાં પોતે શ્રેષ્ઠ કઈ વસ્તુનું છે એ વર્ણન કરી અને સમગ્ર જીવ સૃષ્ટિમાં વ્યાપ્ત છે એવો અમને ઉલ્લેખ કર્યો છે. તો આ રીતે આપણે જોઈએ તો સમગ્ર જીવન દરમિયાન એટલા બધા સંઘર્ષમય એના પ્રસંગો છે જીવનમાં, તેમ છતાં પણ કદી નાસીપાસ થયા વિના એને માનવ જાત છે એને સતત એક મહત્વનો સંદેશ આપ્યો છે અને આવી રીતે એનો પ્રકૃતિ પ્રેમ વર્ણવિત કર્યો છે. તો આપણે જ્યારે પણ શ્રી કૃષ્ણને યાદ કરીએ ત્યારે આપણને સતત માર્ગદર્શન મળતું રહે છે કે કઠિન અવસ્થાની અંદર પણ કેવી રીતે માર્ગ કાઢવો, કેવી રીતે ગુનેહપૂર્વક છે પરિસ્થિતિનો સામનો કરવો. એક સારામાં સારા ઉપદેશક તરીકે પણ એને અર્જુનને જે ઉપદેશ આપ્યો છે એ ભગવદ્ ગીતા અત્યારે સમગ્ર માનવ જાત માટે એક મહત્વનો ગ્રંથ ગણાય છે, એક માર્ગદર્શક ગ્રંથ ગણાય છે અને વિશ્વની અનેક ભાષાઓમાં એનો અનુવાદ થઈ ગયો છે. અને આ રીતે જોતા આપણે શ્રી કૃષ્ણ ભગવાનને આપણે નમન કરી અને મારું વક્તવ્ય આ સાથે હું પૂર્ણ કરું છું. અસ્તુ.